શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. 9 જુલાઈ 2026 ગુરુવારનું દૈનિક રાશિફળ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હું છું મુકુંદ જોશી. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે આપ અને આપનો પરિવાર ભગવાનની કૃપાથી સુખી, સ્વસ્થ અને આનંદિત હશે. આજે તારીખ 9 જુલાઈ 2026 ગુરુવાર છે. ગુરુવાર ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત દિવસ માનવામાં આવે છે. આજનો દિવસ જ્ઞાન, ધર્મ, સદાચાર, પરિવાર, નોકરી, વેપાર અને આર્થિક બાબતોમાં વિચારપૂર્વક આગળ વધવાનો સંદેશ આપે છે. આજે ધીરજ, સમજદારી અને સકારાત્મક દ્રષ્ટિકોણ રાખશો તો અનેક કાર્યોમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. તો ચાલો હવે જાણીએ મેષ રાશિથી મીન સુધીના તમામ 12 રાશિઓનું વિગતવાર દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને નવી ઉર્જાથી ભરેલો રહેશે. ઘણા સમયથી અટવાયેલા કાર્યોમાં ગતિ આવશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓ તમારી મહેનતની નોંધ લઈ શકે છે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો અને નવા સોદા શક્યતા છે. નાણાકીય બાબતોમાં સમજદારી રાખશો તો લાભ મળશે. પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર થશે. જીવનસાથીનો સહયોગ મનોબળ વધારશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સારા પરિણામની શરૂઆત થઈ શકે છે. સ્વાસ્થ્ય એકદમ સામાન્ય રહેશે, પરંતુ વધુ દોડધામથી થાક અનુભવાઈ શકે છે. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે ધીરજ રાખવાની ખૂબ જરૂર રહેશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. નોકરીમાં જવાબદારીઓ વધી શકે છે, પરંતુ તમારી મહેનતનું યોગ્ય મૂલ્ય પણ મળશે. વેપારમાં જૂના ગ્રાહકો સાથે સારા સંબંધો લાભ અપાવશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી રહેશે. પરિવારના વડીલોનું માર્ગદર્શન લાભદાયક બનશે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજણ વધશે. વિદ્યાર્થી મિત્રો માટે પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખવું ખૂબ જ જરૂરી છે. ત્રીજી રાશિ મિથુન રાશિ ક, છ અને ઘ. આજનો દિવસ પ્રગતિના નવા માર્ગ ખોલી શકે છે. નવા લોકો સાથે મુલાકાત ભવિષ્યમાં લાભદાયક સાબિત થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી અંગે ચર્ચા થઈ શકે છે. વેપારી મિત્રો માટે આવકમાં વધારો થવાની સંભાવના રહેલી છે. મિત્રોનો સહયોગ મળશે. પરિવાર સાથે આનંદનું વાતાવરણ રહેશે. કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો અનુભવશો અને મન પ્રસન્ન રહેશે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે ભાવનાઓ કરતાં સમજદારીથી નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે. કાર્યસ્થળે સહકર્મચારીઓ સાથે સારો તાલમેલ જાળવવો. વેપારમાં નવી યોજના શરૂ કરવા માટે વિચાર કરી શકો છો. આર્થિક સ્થિતિ ધીમે ધીમે મજબૂત બનશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાથી મનને શાંતિ મળશે. સંતાન તરફથી ગર્વની લાગણી થશે. સ્વાસ્થ્યમાં ખાસ ચિંતા નહીં રહે, પરંતુ આરામ માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી રહેશે. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસમાં વધારો કરાવશે. તમારી કાર્યશૈલીથી લોકો પ્રભાવિત થશે. નોકરીમાં અધિકારીઓનો વિશ્વાસ જીતવામાં સફળતા મળશે. વેપારમાં લાભદાયક સોદા થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત વિશે વિચારણા થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે સુમેળ રહેશે. સામાજિક ક્ષેત્રમાં માન સન્માન વધવાની શક્યતા રહેલી છે. વિદ્યાર્થી મિત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સારો સમય રહેશે. કન્યા રાશિ પઠ અને હણા. આજે આયોજનબદ્ધ રીતે કામ કરશો તો દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે. નોકરીમાં નવી તક મળી શકે છે. વેપારમાં લેવડ દેવડ કરતી વખતે દસ્તાવેજો ધ્યાનથી તપાસવા. આર્થિક રીતે દિવસ સંતુલિત રહેશે. પરિવારનું સભ્યોનો સહયોગ મળશે. જીવનસાથી સાથે ભવિષ્ય અંગે ચર્ચા થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે અને માનસિક શાંતિનો અનુભવ થશે. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામ આપનાર રહેશે. કાર્યસ્થળે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ તમારી સમજદારીથી તેનું નિરાકરણ આવશે. વેપારમાં ધીમે ધીમે પ્રગતિ જોવા મળશે. ખર્ચ અને બચત વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી રહેશે. પરિવારના સભ્યો સાથે પ્રેમભર્યો સંબંધ રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે મહેનતનું ફળ મળવાનું શરૂ થશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય.
આજે આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારી મિત્રો માટે દિવસ લાભદાયક રહેશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહેશે. જીવનસાથીનો સહયોગ દરેક કાર્યમાં મળશે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ નવી આશાઓ લઈને આવશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થઈ શકે છે. વેપારમાં નવા રોકાણ અંગે વિચારણા થઈ શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના રહેલી છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. મિત્રો સાથે સમય આનંદમાં રહેશે. સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો જોવા મળી શકે છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. આજે ધીરજ અને શિસ્તથી કાર્ય કરશો તો સફળતા ચોક્કસ મળશે. નોકરીમાં નવા પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે. વેપારમાં ધીમે ધીમે લાભ જોવા મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળવા પ્રયત્ન કરવો. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે નવા વિચારો અને નવી યોજનાઓ પર કામ કરવાની તક મળશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભાની પ્રશંસા થશે. વેપારી મિત્રો માટે દિવસ લાભદાયક રહેશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. મિત્રોનો સહયોગ મળશે. કોઈ ધાર્મિક અથવા સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે. સ્વાસ્થ્ય એકંદરે સામાન્ય રહેશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ શુભ સંકેત લઈને આવી રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા દૂર થવાની શક્યતાઓ પર છે. નોકરીમાં પ્રગતિના નવા અવસર મળશે. વેપારમાં લાભદાયક પરિણામ જોવા મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારના સભ્યો સાથે પ્રેમ અને સુખનો માહોલ રહેશે. જીવનસાથીનો સહયોગ દરેક નિર્ણયમાં મળશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે અને મનમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થશે. સમાપન. પ્રિય દર્શક મિત્રો, આ હતું 9 જુલાઈ 2026 ગુરુવારનું દૈનિક રાશિફળ. જો આપને આજનું રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. વધુમાં વધુ આપના મિત્રો સાથે શેર પણ કરજો. અને જો હજુ સુધી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા દૈનિક, સાપ્તાહિક અને માસિક રાશિફળના તમામ વિડીયો સૌથી પહેલાં આપ સુધી પહોંચતા રહે. હું છું મુકુંદ જોશી. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ફરી મળીએ નવા દિવસના નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂર આપજો.